માં ભગવતી રાંધા હું આ ભીખો સાફ કરો આ થઈ ગયા જો એટલા ઓલે કણકી વધી છે. બોલો શું કરતા હતા? કાંઈ નહીં ભાભી, એક વાત મનમાં મૂંઝવા કરે છે એટલે મને એમ થયું કે તમારી પાસે જઈને દિલ હળવું કરી આવું. બોલો ને બેનબા, શું કામ હતું બોલો. હું તમારા મનમાં કેટલીક વાતો ભરી છે, ઠલવી દો. હાલો હોન ત્યાં વાત સાંભળું તમારી. વાતમાં તો ભાભી એવું છે કે તમને ખબર છે કે આ 2 દી પછી મારું આણું આવવાનું છે, એટલે કે મને તેડવા આવવાના છે, આણું તેડવા. હા તો અને આણા તેડવામાં તમને તો ખબર છે કે આપણામાં રિવાજ છે કે દીકરીને આપણે આણે મોકલીએ ને તો ખાલી હાથે ના મોકલાય. કપડાં લત્તા દાગીના હંધુઈ દેવું પડે. બેન, હા આવડી નાની વાતમાં તમે ઉપાધિ લઈને બેઠા છો. એ હંધુઈ થઈ જાહે. હા તમે હું કામ ઉપાધિ કરો છો? એ અમારી ઉપર છોડી દેવાનું હોય. એ તમારે તો રાજી રહેવાનું હોય જો તમારે હવે હાહરે જવાનું છે. એમનું આલે ને ભાભી કે રાજી રહેવાનું હોય, હારે જવાનું છે. હા મને ખબર છે કે મારા ભાઈની હાલત કેવી છે. અત્યારે આપણે આપણા ઘરનું પણ માંડ પૂરું કરીએ છીએ અને એમાં મારો ભાઈ 5 તોલા દાગીના, રૂપિયા, હા કપડાં એવું હંધુઈ ક્યાંથી કાઢશે, ક્યાંથી લાવશે? અને હું નથી ઈચ્છતી કે હું મારા ભાઈ ઉપર દેણું કરીને આણું વાળું મારું. એટલા માટે મેં એક નિર્ણય લઈ લીધો છે. નિર્ણય? શેનો નિર્ણય? તમે છે ને મારા ભાઈને કહી દેશો કે મારે હારે નથી જવું. હા તમે શું બોલો છો બેન? જો હારે નહીં જાવ તોય ભાઈની જાબરૂ જાય કે ન જાય? જો એને બેન રેહામણે બેઠી છે, તમને હાહરિયામાં કઈ દુઃખ છે એટલું બધું? આ હોનું માગ્યું એટલી જ વાત છે ને, કાંઈ વાંધો નહીં. એ છે ને અમે જે ઈ માગશે ને એ હંધુય કરી દે. પણ ભાભી ક્યાંથી કરો? આ તમને તો ખબર છે ને કે આપણા ઘરની હાલત કેવી છે. આપણા ઘરની હાલત એટલી બધી હારી નથી પરિસ્થિતિ કે મારો ભાઈ મને 5 તોલા દાગીના કરાવી આપે. 1 તોલા દાગીનાની વાત હોત ને તો અલગ વાત હતી. આ 5 તોલા દાગીના એટલે કેટલા લાખના થયા એ તમને ખબર છે? અને આરે કપડાં, વાસણ, ઠામ ઠીકરું હંધુય માગ્યું છે. હવે મારા હાહુની તો એવું જ કહે છે કે નહીં, રીત રિવાજ ને પરંપરા પ્રમાણે તમારે હંધુય લઈને આવવું પડશે. પણ એ લોકો એવું નથી જોતા કે મારા ભાઈની હાલત કેટલી ખરાબ છે. હવે એ લોકોના કરિયાવરનો મોહ હોય છે. હા લક્ષ્મી જેવી વહુ ઘરમાં આવે છે એનો જરાય મોહ નહીં હોય, એનો ઉમંગ નહીં હોય જરાય, અને સમાજને રીત રિવાજને હંધાઈને લઈને બેઠા છે. આવો બધો વિચાર તમારે ન કરવાનો હોય. જો ઈ તમારી હાહુ એટલું બધું વિચારતી હોત ને એટલા હારા હોત ને વિચાર કર્યો હોત તો ઈ માગત. આપણે એના જેવું ના થવાનું હોય. હવે એના જેવા આપણે થવા બેહે ને તો દુખીના દાડિયા થઈ જાય. વિચાર તો ભાભી કરવો જ પડે ને. તમે એમ કહો કે તમારે વિચાર નહીં કરવાનો તો વિચાર કોણ કરશે? હું નહીં કરું તો? અમે બેઠા ને. મારા ભાઈની પરિસ્થિતિની મને ખબર છે. આ ઘરમાં હું નાનેથી મોટી થઈશું. મા બાપ વગર મને ભાઈએ મોટી કરી છે, તો અત્યારે મારા ભાઈની હાલતને પરિસ્થિતિને હું નહીં સમજું તો કોણ સમજશે? મને ખબર હોવા છતાં કે મારા ભાઈ પાસે કાંઈ નથી અને હું એમ 5 તોલા દાગીનો લઈ અને હસતા મોઢે હારે વહી જાવ ને તો મારા જેવી નફટ બેન કોઈ ના કહેવાય. જો બેન, હા છે ને તમારા મનના છે ને આવા બધા વિચાર કાઢી નાખો. તમને જરાય ઓછું નહીં આવવા દઈએ. હું કામ આવી બળતરા કરો છો તમે? તમારા ભાઈ ને ઈ છે ને હું અમે બે સમજી લે. સમજાણું? ઈ વ્યવહાર છે ને અમારે કરવાનો હોય, ઈ તમારે ન હોય. વાત હાસી, તમે વડીલ છો, તમે મોટા છો, અંધો વ્યવહાર તમારે કરવાનો હોય, પણ મારે પણ અમુક વાતને લક્ષ્યમાં રાખીને હાલવું પડતું હોય છે ને. એટલા માટે તમે મારા ભાઈને કહી દેજો કે મારે હારે નથી જવું. મારું આણું છે ને હમણાં ફોગ રાખે, થોડા વખત પછી વિચારશો. હા આટલા બધા મોટા થઈ ગયા છે કે આ હંધાઈનો વિચાર કરો છો? એ ચિંતા મૂકો સાઈડમાં અને છે ને આમ હસતા શીખો. હસતા ઈ સારા લાગો છો. કરવું ને કઈ હળ નથી પૂછતી. હા બોલ. તમે હમણાં હું બોલ્યા ને મેં સાંભળી લીધું કે હળ નથી પૂછતી, એમ જ બોલ્યા ને? હા તો સાચું જ કીધું ને. આ છે ને રાધાબેન કહેતા હતા મને કે હમણાં 2 દિવસ છે ને પછી એના
ઘરવાળા એટલે કે જમાઈ આવે છે તેડવા. તો ઈ કે આણામાં ઈ કે એને હાહુએ માગ્યું છે ને આ રૂપિયા ને હોનું ને, હા તો ઈ કે હું કરશું ભાભી ઈ કે. એને કી તારે સમજાવાય ને ઈ તારે એમ કે ઉપાધિ કરવાની કાંઈ જરૂર મેં નથી. કીધું મેં નહીં કીધું હોય એવું બધું મને શીખડાવવું પડે. હા વાત તો તારી સાચી છે, તને કઈ કેવું અને હવે પડે. આપણે વિચારવાનું છે હં, કે હું કરશું એમ. હા તારી વાત તો એકદમ સાચી છે હો. આ બધું પણ ઉપાધિ બેનને ન કરવી જોઈએ. એને છે ને ખાલી હારે જવાની તૈયારી કરવાની હોય. આ ઉપાધિ તું ને હું સહી કરવા વાળા. ઈ છે ને મેં હંતુઈ બેન ને છે ને સમજાવ્યા, નિરાતે બેઠા હતા મારા પાસે, બધીએ વાત કરી કે ભાઈ આ તમે છે ને ચિંતા છોડી દો, એ તમારે તો હસી ખુશી છે ને એ રાજી થઈને જવાનું હોય હારે. ના તમારે હાઉએ જેટલું માંગ્યું ને એ બધા વ્યવહાર અમારા છે મેં કીધું. તો બેન એમ કે છે આ મારો ભાઈ કે બિસાડો ક્યાંથી નહીં કે રૂપિયા કાઢે ઈ કે હું એનું ઈ કે જોઉં છું ને ઘર ઈ કે ઈ બિસાડો આ બધું ક્યાંથી ને હોનું અત્યારે ખબર છે કે હોનાના ભાવ કેવા છે, આવી બધી બેનું વાતું કરતા હતા. એટલે પછી બેન મને શું કે ખબર છે ઈ કે મારે હારે નથી જવું ઈ કે. હારે નથી જવું એમ કેતી હતી. પણ એવું થોડું હાલે કાંઈ કે એ બધી ચિંતા તું કરીમાં. પણ બેન શું છે કે આપણા ઘરનું પરિસ્થિતિ જાણે છે ને, કારણ કે લગ્ન હમણાં જ થયા, એમાં ખર્ચો કર્યો, હવે ઉપરથી આ આણું મોકલવાની છે હે, તો એમાં હોનું ને આ અમુક કપડાં લત્તા ને એવું બધું દેવાનું હોય ને, તો હમણાં કઈ જોગવાઈ થાય એવું નથી. અને જો બેનને હસી ખુશીથી ન મોકલીએ ને તોય બળતરા ખરી ને. જો બેન અહીંયા બેઠા હોય તો ગામના લોકો વાતું કરે. હા હા એને હાહુ કેવી કપતાના પેટની છે કા હાવ સમજતી જ નથી ઢોર જેવી. આ સમજદાર હોય ને એને સમજાવવા જવાય, પણ આવા અણસમજુ માણસોને કોણ સમજાવે જે જૂના રીતિ રિવાજો પકડીને બેસી જાય. હવે હું થઈ જાય કદાચ હોઉં બે ઘરેણા ઓછા લાવે તો, પણ નહીં, એને તો જેટલું માંગ્યું આપણાથી બોલાઈ ગયું એટલું તો એને જોઈએ એટલે જોઈએ. હવે કઈ રીતે માણા હું કેવી રીતે પોતાનું ઘર ચલાવતો હોય હું જાણ. આ બેનના લગ્નના દીનું પહેર્યું છે એમ નહીં, તમે આ સમયને જરીક વાત કરો ને સમજે તો. આ મને એમ લાગે છે ને આ કુમારનું ઘરમાં કઈ હાલતું ન હોય એના મા બાપની આગળ, નકરતો છે ને આ દિવસ જ ન આવે. હા મારી પાસે હોનું નથી, આ જો ને પહેરું એ ખોટું છે, આ તો ગામમાં સારું લાગે ને ખોટું બોલાય કે ભાઈ આ મેં હાસું પહેર્યું છે, આપણી આબરૂ ન જાય ને. ભાઈ હું જાણું છું જલ્પા તારી વાત, મને ખબર છે કે આ બેનના લગ્નમાં તે તારા ઘરેણા છે ને બધા મને આપી દીધા હતા ને બધાય મેં ગીરવે મૂક્યા છે ને એમાંથી જ આપણે લગ્ન કર્યા છે. હું નહીં જાણતો હોઉં, હાસું કહું ને તો તું છે ને આ ઘરમાં આવીને ત્યારથી આ મારું ઘર છે ને હર્યું ભર્યું છે, મને સમજશો, આ ઘરને સમજશો, એ રીતે તું રહેશો ને એટલે જ આપણું ઘર છે ને જોડાયેલું રહ્યું છે. બાકી તો હું ક્યારનો વેર વિખેર થઈ ગયો હોત, કારણ કે આ વ્યવહાર હાંચવવા, આ વ્યવહારે ઊભું રહેવું, આ બધું મારા એકલાથી તો કઈ રીતે હાંચવી શકું. હે એવું કાંઈ ન હોય. હા ઘરમાં જે છોકરી પૈણીને આવે ને એ હોવે છે ને સંભાળવાનું જ હોય ઘર, એ પોતાનું માનીને રહેવાનું હોય. હવે આ મારું જ ઘર કહેવાય ને, હું હાસવીને કોણ હાસવશે? એ વાત તારી સાચી છે, તો પણ પછી હું કહું બેનને તું સમજાવજે, હું છે ને કંઈક જોગવાઈ કરી લે એટલે એને દુઃખી થવાની જરૂર નહીં. તો હા હું સમજાવીશ હો, ને તમે કઈ ઉપાધિ ન કરતા, કઈક રસ્તો મળી જાહે. હા હારું હું જાઉં છું કે તમારે આમ જવાનું છે બજારે? હું પાણી પીને બજારે જતો થઉં. ઠીક હારું. એ ભાઈ આ ટ્રેક્ટર સરખું આજ દે તો. હા હું આવું છું પાછો વાળું કરીને. હું શું કરીશ ને કઈ સમજ નથી પડતી. આ 2 દી પછી મારા બનેવી મારી બેનને તેડવા આવવાના છે, ત્યાંથી કાઢીશ બધું. એ જવાન કાં અહીંયા બેઠો? અરે મુખી બાપા તમે? શું થયું છે? આમ આહુડા પાડશો ને આમ નિમાણો થઈને બેઠો, કઈ થયું છે? ના મુખી બાપા કાંઈ નથી થયું, ખાલી એમ જ બેનને તેડવા આવવાના છે ને હા એટલે થોડુંક દુઃખ લાગે છે ને. એ તો આવી મહેમાન આવે તેની સરભરા કરવાની હોય, ભલે ને તેડી જતા. એમાં બેનને જો ભાઈ તો લગ્ન કર્યા હોય તો હવે જવું તો પડે ને ભાઈ. હે એમાં કઈ બેન તારી હોય કે મારી હોય, આખી જિંદગી થોડી પિયરમાં બેઠાડી રાખવાની હોય. સાચી વાત છે મુખી બાપા, હા કે બેન દીકરીઓ છે ને આ હારે જ સારી લાગે, આ હારે જ શોભે. પણ કહેવાય છે ને કે જ્યારે
દીકરી ઘર મૂકીને જાય ને તો બાપને તો દુઃખ થાય. મારા બાપ તો નથી પણ ભાઈને વધારે દુઃખ લાગે. એટલા માટે તમે જાણો છો કે બેનને વળાવી હોય તો કંઈ એમને મન તો વળાવાતી નથી. હા એ વાત તો સાચી. તો જો ભાઈ જેવી સગવડ આપણે કરે બરાબર એટલું દેવાનું, અને સામે વિવાહ પક્ષને ખબર પડતી જ હોય ને એના સાસરિયાવાળાને કે ભાઈ આપણી પાસે હોય એટલું આપણે દઈ શકવી. ખોટી માંગણી તો શું કરતા હોય? કરે છે ખોટી માંગણી? માંગણી તો નથી કરતા મુખી બાપા મારી બેનના હાહરીવાળા, પણ હાસું કહું ને તો લગ્ન વખતે મેં મારા બેનના હાહરીવાળાને બોલી કરી હતી કે અમુક કરિયાવર અને અમુક હોનું હું તમને જ્યારે તેડવા આવો ને ત્યારે આણામાં આપી. પણ અત્યારે મારી પાસે છે ને કાંઈ જોગવાઈ થાય એવું નથી. એટલે મને બીક એ વાતની છે કે જો મને મારા બંનેવી મેણા મારશે ને એ મારાથી સંભળાશે નહીં. હું જીવી નહીં હે કોઈ મેણા સાંભળીને. અરે આમ છે ને પોતાની જાતને નાની ન સમજાય, સમજ્યા? એ માંગી માંગીને હું માંગશે એ તો પેલા જાણો. કેટલું માંગે છે કાંઈ ખબર હોય તો મને કહો, હું કાંઈક થતું હોય છે તો કરે. એટલે તમે હું તમને કઈ રીતે કહું મુખી બાપા કે તમે મારી મદદ કરો. હવે તમે રહ્યા ગામના મુખી ને મારે તમને થોડું કહેવાય કે ભાઈ મારે મારી બેનને આણું મોકલવું છે તો તમે મારી મદદ કરો. એટલે એ ખાતર ન્યા નથી નાખવાનું. હવે ત્યાં હું ઢગલો કરો ખોટે ખોટો? એ ઓલા ઝાડપા પાસે નાખ ના. ગમે એટલું સમજાવો ને કોઈને સમજવું જ નથી કાંઈ. એ છે ને સમજી જાય ખરે. એવું હોય તો મને બોલાવજો, મહેમાન આવે ને તો તેડવા માટે. હું બે શબ્દ કહી એ ગામનો મુખી છું, મારું વેણ રાખશે અને કહે કે ભાઈ આ તમારી વહુનો ભાઈ છે ને એની ક્ષમતા અત્યારે એવી નથી. એણે કીધું હોય ભલે તમને બોલાઈ આપ્યો હોય અને વાયદો કર્યો હશે એની ના નહીં, પણ થોભી જાઓ એવું કંઈક હશે તો અમે મદદ કરશું એને. વાત તો તમારી સાચી છે પણ આપણી બોલીએ જો આપણે ઊભા ન રહીને તો થૂકેલું સાંટવા બરાબર થાય મુખી બાપા. તમે એવો જીવ નાનો ન કરાય. અને એમાં શું આપણે નાના બાપના નથી જતા. એ આખા દેશના રાજકારણીઓ અને બધા આ દુનિયામાં છે ને બધાએ વાવેલું જ છે. કોણ બોલીને કરી બતાવે છે? આ વ્યાસપીઠ અરે આ વ્યાસપીઠ પર બેસીને બધા મોટા મોટા સાધુ મહાત્મા અને બધા વક્તાઓ છે ને બોલે છે કાંઈ અને કરે છે કાંઈ, કોઈ પાળતા નથી. હવે આપણે રહ્યા નાના માણા અને આપણે પાળવી કે ન પાળવી, અને આપણે પાળવાનું જ હોય. બેન દુઃખી આપણી બેનું કે દીકરી દુઃખી ન થાય ને એટલે, પણ એનું છે ને એટલું બધું દુઃખ ન લેવાનું કે આપણું જીવન જોખમાઈ જાય. સમજી ગયો? એટલે જો ખોટા પગલાં નહીં વિચારતો. હું છું તમ તારે બેઠો છું, ગામનો મુખી છે. કાંઈ પણ તકલીફ પડે તો કહેજે મને. અને આ જા હવે ઘરે નીકળતું, ખોટો અહીં બેઠો એકલો બેઠો રહે ને તો કાંઈક નબળા વિચાર આવશે. હા મુખી બાપા. હા નીકળ જા. એટલે કામ હરખું કરજો બધાય. આ જરાક ખેતરની બહારો નીકળો એટલે બસ બીડીયું પીવા બેસી જાય. કેમ શું થાય? થાક લાગે? એ થાક તો છે ને માણસ થકવી દે એમ છે બધા. આ વાડીઓમાં મજૂરીઓ કામ કરે જરાક આઘા પાછા થાવી ને એટલે હાવ પાછા છે ને બેહી જાય નવરા થઈને. એને કઈ કામ જ ન કરવું એમ. કોક બીડી ફૂકે ને કોક તમાકુ મસળે ને એ બધાને કઈ કામ જ નથી કરવું. દાડિયા કોને કીધા? દાડિયા એવા જ હોય. જો આપણે સામે ઊભા રહીને તો હરખું કામ કરે. જેવા આપણે નીકળી એવા ઈ છે ને બેહી જાય, વાટ જ જોતા હોય કે કઈ સેટ જાય ને કઈ એમ બેહી જાય. બસ બધાને રૂપિયા લેવાની ખબર પડે છે, કામ કોઈને કરવું નથી. મોટી ઉપાધિ જ આ છે. એમ જ હોય. જો હાંસ પડે ને એટલે એનો તો દી પૂરો થઈ જાય. આપણે તો રૂપિયા શું કહેવાય એમાં કઈ છૂટકો નહીં. તરત હાંસે એમ કે લાવો, ઘરે જાય પેલા તો માગી જ લે પૈસા. જાણે આપણે છે ને કઈ ગામ છોડીને બીજે ગામ વયા જવાનું હોય એવી વાતો કરે. એ ઠીક છે બધું. આવા જ માણસ રહેવાના, કોઈને કઈ સુધરવું નથી. હું આવતો તો ને રસ્તામાં ગામનો જુવાનિયો મળ્યો. કોણ વળી જુવાનિયો? ઓલો મહેન્દ્ર નથી વસરામભાઈ નો? હા.
એ ત્યાં નિમાણો થઈને બેઠો હતો ને મને લાગતું હતું રોતો હતો. એટલે મેં જોયું તે ખરેખર પરિસ્થિતિ કંઈક એવી જ છે. એ વળી શું કામ રોતો હતો? હવે એને ઉપાધિ કંઈ ઓછી થોડી હોય, નાના માણસ હોય ને એને ડબલ તકલીફ હોય. આ એની બેનને સાસરીવાળા કંઈક એને તેડવા આવવાના છે, તે કરિયાવર મોટું માંગે છે. પણ એ તો નાનો માણસ એટલે કરિયાવર ક્યાંથી એટલો બધો કરી શકે? એ નથી કરી શકે એમ તઈ તો તકલીફ ઊભી થાય કહેવાય ને. અને ઓલા એનું મોઢું મોટું ફાડ્યું હોય છે. આ બધા માણસને છે ને ગજા બારની પીપુડી વગાડવા જોઈએ બધાને, અને ન વાગે તો પણ આ સામેવાળાને એટલી ન ખબર પડે કે આ લોકોની પરિસ્થિતિ સારી નથી, તો આપણે કરિયાવર ઓછો મગાય. એવી ખબર પડતી હોત ને તો આ માથાકૂટ જ ન હોય આ દુનિયામાં કોઈ પ્રકારની. પણ હવે છે ને નથી કોઈ આપી શકતા ને ન્યા વધારે બળ કરે. આ પોચું ભળે ને ન્યા જ આંગળી ઘુસાડે માણા. એટલે મેં પછી એને કીધું, આશ્વાસન આપ્યું છે કે ભાઈ એક વખત એવું હોય ને તો મને બોલાવજે, મહેમાન આવે તો હું કંઈક એને કે, અને એમ છતાંય ન માને તો પછી કંઈક કરશું. ગામનો મુખી છું, તને મદદ કરીશ. તારે ફિકર કરીમાં તું, તારે અત્યારે વેત નથી મને ખબર છે. એ બધી વાત તો હાસી, પણ આપણે જો આપણી હવેલી ઉપર તો કેસ હાલતો હતો, એ કેસ આપણે હારી ગયા અને અમુકના 20 લાખ રૂપિયા ભરવાના આવ્યા. હવે આપણી પાસે ક્યાં છે તમે એને મદદ કરશો? એ તોય થઈ રહે તો આપણા નસીબનો આપણે ભરી હોતો ને દેવું, એની કઈ ઉપાધિ નથી કાંઈ. એ કંઈક એકાદ ખેતર વેચશું અને નવું જૂનું કંઈક કરશું. પણ કઈ આ બીજા હાટું થોડા આપણા ખેતર વેચાય? એ એટલું બધું નહીં માંગતા હોય, અને થોડું ઘણું તો હવે આપણે મદદ કરવી પડે. ગામનો જુવાનીઓ છે ને, ગામનો માણા એ દુઃખી થાય એ આપણાથી ન જોવાય. સમજી ગઈ તું? બધી વાત હાસી, પણ આ આપણું આ ખેતર વેચવાનું કયો એ વાત કઈ વ્યાજબી કહેવાય? થોડી ઘણી હાલો આપણે મદદ કરાય, પણ એટલી બધી થોડી કરાય, બીજા કોઈ નથી ટેકો કરે એમ. અરે આમ જો, આ તો વાત છે ગામની દીકરીના દુઃખનો, અને દીકરીને જો દુઃખ પડતું હોય તો એ ગામના ધણી તરીકે કે મુખિયા તરીકે પછી મારે થોડું કંઈક એમાં મારું યોગદાન ન આપવું પડે? અને દીકરીના દુઃખી છે ને આપણા દુઃખ જ કહેવાય, ગામની દીકરીના દુઃખી. હા, પણ જો આપણી પાસે હોય તો હું ક્યાં ના પાડું? આપણી પાસે જો આ હવેલી રહી હોત ને આપણે આ પૈસા ભરવા ન આવ્યા હોત તો હું કાંઈ ના ન પાડત. આ નથી એટલે હું એમ કહું કે ભાઈ હાલો બીજા કોઈને કહો તો એ મદદ કરે. એ બીજાને કેવીને તો કોઈ મોઢા મચકોડે અને લાખનું બેન 12,000માં ખપાવવું એ આપણને ન પોહાય. આપણાથી થાય ને એટલી મહેન્દ્રની મદદ કરશું, બરાબર છે? અને દીકરી જો સુખી થતી હોય ને તો રૂપિયા તો છે ને ભાઈ રળી લેવું ગમે ત્યારે. સમજી ગઈ? રૂપિયાનો કાંઈ અફસોસ કરવાનો નથી. આ બધું લઈને જવાના છે ઉપર, કાંઈ બાંધીને નથી લઈ જવાના. એ તો છે જ ને, કોઈ બાંધીને નથી લઈ ગયું, લઈએ નથી જવાના, પણ માણસને ક્યાં સમજવું છે કંઈ. હાલો હવે મારે વાળું કરવી છે, અને તમે તૈયાર કરો થાળી વાળી, તો હું હાથ ધોઈને આવું. હા તે હારું, હાલો હું તૈયાર કરું. જલપા તું અહીંયા આમ બોલ. તમે અહીંયા શું કરો છો? હા, હું ક્યારની તમને ગોતું છું. શેક ઓલે પણ જઈ આવી, ઓલા પણ ગઈ, પછી મેં કીધું હાલ ને આ પણ હશે. તમે અહીંયા કાં ઉભા? બસ બસ હવે કાંઈક બોલો ને, આમ શું ઉપાધિ કરો છો? ઉપાધિ તો હેની છે, તું સારી રીતે જાણે જ છો ને જલપા. એ ખબર જ છે મને, પણ આમ જો આ મોઢું લટકાવાથી ના ઉપાધિ કરીને કઈ એનો કોઈ રસ્તો નથી. સમજાણું? મારી પાસે કોઈ રસ્તો નહોતો ને, મનમાં આડાવાળા વિચાર આવતા હતા, એટલે આમ નદી કાંઠે જતો હતો અને હવાવરી જગ્યાએ છે ને બેઠો હતો, તો ત્યાં છે ને મુખી બાપા આવ્યા. એને મેં હંધી માંડીને વાત કરી. એમને પેલા મને એ કહેતો, આ તમે ત્યાં નદી કાંઠે અવાવરી જગ્યાએ કાં બેઠા હતા? કીધું તો ખરી, માથે એટલો બધો બોજો હતો ને તો નત નવા વિચાર આવતા હતા, ત્યાં બેઠો હતો. ઉપાધિ હોય ને તો આમ છે ને આઘા પલે ન જવાય. ઘરમાં છે ને શાંતિથી ખૂણામાં બેહીને વિચાર કરવાનો હોય, ખબર છે? તારી વાત તો સાચી છે. હા, પછી આ મુખી બાપાએ શું કીધું? મુખી બાપાએ કીધું ભાઈ આ જવાન થઈને હું આમ મૂંઝાઈને બેઠો છો. હા, સાચી વાત છે. મેં એને વાત કરી બધી કે ભાઈ બેનને તેડવા આવવાના છે અને આણું મોકલવાની છે, અને ઘરેણા મારથી દેવાની વાયદો થઈ ગયો છે ને, પણ હવે મારાથી થાય એમ છે નહીં. તો મુખી બાપાએ કીધું કે કાંઈ વાંધો નહીં, કે
ઘરે આવજે, મારથી થાય ને એટલી મદદ કરે એમ. તો હું ઘર બાજુ જ આવતો હતો. મુખી બાપાએ કીધું એવું? હા, કીધું છે. સારું, એટલે બહુ ભલા માણસ છે કા? મુખી બાપા સારા છે, મુખિયાણી બહુ સારા છે, પણ મને ઉપાધિ એ વાતની છે કે મુખી બાપા આપણી મદદ કઈ રીતે કરશે. એ કાંઈક જોયું છે, એ કાંઈક બોલ્યા છે તો કાંઈક ગમે એ રીતે કાંઈક મદદ તો કરશે ને. એ પાછા દેવાનું કહે ને તો કાંઈ વાંધો નહીં, આપણે થોડા થોડા કરીને છે ને દઈ દેવું. અને બે માણસ છે ને થોડીક વધારે મહેનત કરશું કામમાં. મહેનત કરવામાં તો ક્યાં પાછા પડી છે. અખે દેખે આમ બેન જો હારે વહી જાય ને તો એનાથી સારું છે ને મારે કાંઈ નથી. એ જો ભગવાને આ સુધી રસ્તો બતાવ્યો છે ને, બરાબર, હા મુખી બાપા મળ્યા એને વાત કરી તો આગળ બતાવી દે હે. સાચી વાત છે તારી જલ્પા. આ જ્યારથી મુખી બાપાએ મને મળીને આશ્વાસન આપ્યું છે ને ત્યારથી મારા અંદર થોડીક હિંમત આવી. થોડોક જીવ આવ્યો એમ. હા, જીવમાં જીવ આવ્યો. જીવમાં જીવ આવ્યો એમ જ આ કે તમને ને. છે ને ક્યારેક ક્યારેક હસાવા પડે, નકર છે ને આ મોઢું ઉતરેલું છે હાવ. તું આમ મને ક્યારેક ક્યારેક હસાવતી રહી છે ને ત્યારે મને ખરેખર કહું ને ખૂબ જ ગર્વ થાય તારા ઉપર કે અરે હસે એના ઘર વસે. આમ આ કહેવત અમથી નથી. હા, આપણું ઘર તો વસી ગયું છે, પણ તું જ્યારે જ્યારે આવી રીતના ગમત કરે ને મારી યારે ત્યારે મને તારા ઉપર બહુ ગર્વ થાય. આ હસતા મોઢે છે ને ગરીબાઈ કાઢી નાખવાની હોય. જો હસતા મોઢે આપણે ગરીબાઈ કાઢી નાખીએ ને તો જલ્દી સુખ આવે. ક્યારેક ક્યારેક અફસોસ એ થાય છે કે તું જે કાંઈ મારી પાસે કાંઈ માંગતી નથી ને અને હું તને કાંઈ આપી નથી શકતો. એ મારે કાંઈ જોતું નથી. આ જો ભગવાનની દયાથી ને છે ને સારા કપડાં પહેરીએ છીએ ને સારું ખાઈ પીએ છે, બીજું જોઈએ હું એ વાત તો તારી જીવનમાં? હે એવા તો ઘણાય ભાઈ મોજ શોખ ના હોય, પણ હું કઈ મોજ શોખ જ કર્યા રખાય. આપણી પરિસ્થિતિ પ્રમાણે રહેવાનું હોય, સમજી. સાચી વાત છે તારી કે પરિસ્થિતિની અનુસાર જે જીવન જીવે ને એનું નામ જ માણસ કહેવાય. હા હા, આવડી મોટી બુદ્ધિ છે તોય ન્યા તમે ન્યા નદી કે નદીના કાંઠે બેઠા છો. પણ બોલો, ક્યારેક ક્યારેક હવે માથે બોજો જ એટલો હોય ને, પણ કહું તો શું તું મારી સાથે હોય છે ને ત્યારે હું હંધુય ભૂલી જાઉં છું. એ હા હાલો હવે મને ઘરે. કાંઈ ઉપાધિ. રોટલા થઈ ગયા છે? રોટલા તૈયાર જ છે, તઈ તા ગોથવા નીકળી હતી. હાલ. જુઓ, વાતને સમજો ને તો સારું છે. જો હું બધુંય સમજુ છું, પણ હા હા રીતિ રિવાજ તને ખબર છે ને એમાં આપણું ન હાલે. પણ એવા કેવા રીત રિવાજ કે કોઈનું ઘર બાળીને બીજું ઘર વહાવવું ઈ? આ તમને ખબર છે ને કે મારા ભાઈની હાલત કેટલી ખરાબ છે. એમાં મારો ભાઈ અત્યારે આણું ક્યાંથી કરશે? આ ક્યાંથી હંધોય દાગીનો લઈને દેહે? જો હા 2 દી પછી તારું આણું તેડવા આવવાના છે. હે જો પછી તું આણામાં બધી વસ્તુ નહીં લાવી ને તો બાપુજીને તને ખબર છે ને એ ઘરમાં પગે નહીં મૂકવા દે. હા, મેં તમને એટલે જ બોલાવ્યા છે. આ 2 દી પછી આણું છે ને એટલે તો હું કરું? તમે જ કયો મને. હવે મારા ભાઈની એટલી તેવડ નથી કે કંઈ પણ વસ્તુ લઈ આપે. જો કે તમને બધાને પહેલાં ખબર જ હતી કે અમારું ઘર છે ને એ સામાન્ય પરિસ્થિતિનું છે. જો મારી વાત સાંભળ. હા મને છે ને હા વસ્તુનો કે માલ મિલકતનો મને કોઈ મોહ નથી, પણ આ સમાજના રીત રિવાજ પ્રમાણે તો હાલવું પડે ને, એટલે આણું તો લાવવું જ પડશે ને. ઠીક, એટલે તમારા ઘરમાં સમાજમાં મારા કરતાં વધારે આણું બધાને વાલું છે એમને? તમે બધા આણાને વધારે મહત્વ આપો છો એટલે કે મારું તો કોઈ જાતની કદર જ નથી. તમારું કહેવાનું એવું છે ને અરે કે એવું હું નથી. જે વસ્તુ લાવીશ એ જ વસ્તુની તમે બધા કદર કરો છો. અરે મારું નથી, તું મારી ઉપર હું કામ ઢોળે છું જ્યારે હોય ત્યારે? હું નથી માગતો, પણ આ બાપુજી સમજવા જોઈએ ને. હે જો હા સમાજના રીતિ રિવાજ પ્રમાણે છે ને બધું કરવું જ પડે. આપણું બધે ન હાલતું હોય કંઈ. તો બાપુજીને સમજાવો ને. તમારા હાથમાં જ છે ને સમજાવવા ઘરમાં બધાને. તમે એ ઘરના દીકરા છો. હવે તમારા મા બાપ તમારું નહીં સમજે, પરિસ્થિતિને નહીં સમજી શકે? અરે મેં કાંઈ કીધું જ નહીં હોય, મને કાંઈ પડી જ નહીં હોય, હું વાત જ નહીં કરતો હોય. મેં બધાને સમજાવ્યા, પણ જે એ લોકો કે માનવું તો પડે ને. માણાને ઘરમાં લક્ષ્મી આવવાની હોય ને કેટલો આનંદ હોય, કેટલો ઉમંગ હોય, પણ નહીં. અહીંયા તો ઊંધું જ છે નહીં. લક્ષ્મી આવવાનો જરાય હરખ નથી કોઈને. જો હા બધાના મગજ સરખા ન હોય. હવે બાપુજી જૂના રૂઢિ રિવાજ પ્રમાણે જીવે છે તો એ રીતે જીવે. હા મારે મેં તને કોઈ દી કાંઈ કીધું કે આ વસ્તુ કોઈ લાવીને નથી લાવી, કરિયાવરમાં નથી લાવી, જે લાવી મારે કાંઈ જોતું નથી બાપા. મારે તું આવી ગઈ ને ઘણું છે, પણ હવે આ ગઢિયા છે ને સમજે એની કોઈ વાતમાં. મેં આજે સવારે મારા ભાભીને કીધું કે ભાભી મારા ભાઈને કહી દો કે મારું આણું હમણાં બંધ રાખે, હમણાં આણું નથી કરવું. કારણ કે તમારે હંધાઈને વસ્તુ જોહે, વસ્તુ વગર તમે કોઈ આણું વાળશો નહીં.
એટલા માટે તમે કેવડાવો એ પહેલાં અમે જ કહી દઈએ ને, અને સમાજમાં અમારું શું દેખાય એના કરતાં આણું બંધ રાખી દઈએ તો વધારે સારું. તારી વાત એ ખોટી નથી. તું તારી જગ્યાએ હાસી છો ને હું મારી જગ્યાએ. હું બા બાપાને સમજાવી થતો અને તું તારો ભાઈ બિચારો હાણું નથી કરી શકતો. આમાં બધાની વચ્ચે તો રીબાવાનું આપણે બેહીને છે. હું કરવું ને કાંઈ મને તો સમજાતું ને થાશું કહું ને તો આના રસ્તા બે જ છે. કાં તમે ઘરમાં હંડાઈને સમજાવો સો ઘરમાં તમારું બધાય માની લે, અથવા તો પછી આણું છે એ બંધ રાખી દો. હું મારા ભાઈને ત્યાં હારી છું અને તમે તમારે ત્યાં હારા છો. હા, કાંઈક રસ્તો તો કાઢવો જ પડશે નાનો. હું રસ્તો કાઢવો ને તો મારું તો મગજ કામ કરતું બંધ થઈ ગયું. છેલ્લા 8 દીથા તો છે ને ખાવાનું ભાવતું બંધ થઈ ગયું છે. હું તો ઝટ તું મારે ઘરે આવ્યું ને એવું ઈચ્છું છું, અને એમાં વચમાં રીતિ રિવાજો આવીને બેઠા. નથી બા બાપાને સમજાવી શકતો કે નથી બીજા કોઈને કહી શકતો. હા, બા બાપુ પણ એને જ જોતા કે મારા ભાઈ ભાભી આવડી મોટી દીકરી આપી હીરા જેવી. એ બધી વાત સાચી છે, પણ જે જૂના જમાનામાં જીવતા હોય ને એને કાંઈ ન દેખાય. એને તો બસ એના રીતિ રિવાજોના નિયમો જ દેખાય. એવા કેવા રીતિ રિવાજ કે કોઈ બીજાને આતડી કકડે, કોઈનું દિલ દુભાય અને આપણા ઘરમાં સારું થાય એવા રીતિ રિવાજ શું કામના છે? એ આપણે સમજીએ, કારણ કે આપણે આ જમાનામાં જીવી છીએ. એ જૂના જમાનામાં જીવે છે ને ઓલે કહેવાય નહીં સિંદરી બળી જાય પણ વળ ન જાય બધાને. હા, તો મને એમ થયું કે તમને જઈને મારા હૈયાની વેદના કહો અને તમે કદાચ સમજશો, પણ તમે ના સમજ્યા. શક્ય હોય તો તમે તમારા ઘરે વાત કરજો. હું રજા લઉં છું અત્યારે. હા, હું તમને શું કહું છું, આપણે હવેલીને પૈસા ભરવાનું કઈ સગવડ થઈ કે નહીં? હા, હવે કાંઈક તો કરવું પડશે ને હવે. એક બધું, એક તો અત્યારે બજારમાં છે ને 4 એકર બંધી છે. હજુ ખેતરના પાક બધા ઊભા છે, રૂપિયા કોઈ પણ આવે એમ નથી. બજારમાં માલ વેચાય મંડી હાઉસમાં, અને ખેત બજારવાળા વેપારીઓ પાછા છે ને એ નખરા કરતા થઈ ગયા હવે તો. પણ રામ રામ મૂકી બાપુ. હાલ આવે એ આ બેન પણ ન્યા તમારી બાજુમાં થોડું બે આય કાંઈ તમે મૂકી બાપા છો. અરે એમાં એવું કાંઈ ન હોય. જો આ ઓલા ગામના જુવાનિયાની વાત કરતો હતો ને, હા, યા મહેન્દ્ર વશરામભાઈનો. તમે મને ઘરે આવવાનું કીધું છું ને એટલે તમને મળવા આવ્યો છું. હા, તે કાંઈ વાંધો નહીં. આવી ગયા મહેમાન? આ મહેમાન આવ્યા તો નથી પણ કાલે આવવાના છે. હા, આ ઓલી તમે વાત કરતા હતા એ જ ને? હવે ભાઈ મારે ધર્મ કરતા ધાડ પડી એવું થયું છે. કાં આવું બોલો છો મૂકી બાપા? એ થોડું ધર્મ સંકટ આવ્યું છે ભાઈ, અને એ હવે કોઈ તું કંઈક ગભરાતો નહીં, કંઈક થઈ રહે. પણ હવે શું છે કે પહેલાં મારું પતાવવું પડે એમ છે. હવે કોર્ટ પરથી ઓર્ડર છે. એક તો અમારે વડવાની હવેલીનું કેસ હાલતો હતો. એ કેસ પાછા હવે અમારી નસીબ ફૂટ્યા હા, કે અમે હારી ગયા કેસ, અને ઉપરથી 20 લાખ રૂપિયા ભરવાના આવ્યા અમારે. બટાણે અમે હાવ ઘર બાર વગરના થઈ ગયા એવું કઈ તો હાલે ભાઈ. હા, એટલે જે આમ માલ મિલકતવાળા હતા એમાં આમ એમ કે ને બોમ્બ ફૂટ્યો, ધડાકો થયો ને હાથમાંથી હતું એ બધું વહી ગયું ભાઈ. એટલે જે આમ ઠાઠ હવે અમારો રહેવો જોઈએ હશે. હવે ચાલો ભગવાનની જેવી મરજી. પણ તું આમ બીતો નહીં, એ બધું થઈ રહે તમ તારે, કાંઈક કરે તમ તારે હું. અને હા, જો મને બધી ખબર છે તારી બેન માટે થઈને કર્યાવર્તે એને વાત કરી હતી સામે પક્ષને, અને એ અટાણે તારથી થાય એમ નથી. પણ બટા બીજા ગામના 2 જણાને વાત કરવી હતી ને તો કોક મદદ કરત વળી. હા, મદદ કરવામાં એવું છે ને કે ભાઈ 2-4 જણાને વાત કરી પણ મૂકી બાપાએ મને કીધું હતું ને એટલે હું આવ્યો હતો. પણ જો મૂકી બાપા તમે ના પાડશો ને તો મારી પાસે મરવા સિવાય એક રસ્તો નહીં રહે. ભલા ભલા માણા આમ ઢીલો પડમાં અને મરવાની વાતું ન કરાય. ત્યાં કોઈ મારી નથી નાખતું આપણને. કર્યા વહેલો મોડો દેવી તો આપણે દેવો જ છે ને. થોડોક વાયદો કરી નાખવાનો. હા, આ લોકો ઉછીના લઈ જાય છે હે, તોય પાછા નથી દેતા. વાયદા ઉપર વાયદા કરે ને 2-5 વર્ષ કાઢી નાખે. કોણ એને મારીને અધમુવા કરી નાખે છે? ગાય બનીને જાય કે લો ભાઈ, જો ભાઈ મારી પાસે રૂપિયા નથી, તમારે મને મારવો તો મારો. કોણ મારે ને?
કારણ કે મારે તો પૈસા આવવાના જ નથી, ઓલું ધીમે ધીમે કરીને પૈસા આવવાના હોય એટલે આવે. અને આ તો જો આ તો વ્યવહારની વાત છે ભાઈ. એ તો તારે વેચ થાય તેથી તું દેવાનો જ છો ને તારી બેનના સુખાડું થઈને. એમાં ક્યાં ના છે? અને અટાણે હું તને ક્યાંકથી બહારથી સગવડ કરી દઈશ તો તારે પાછા આપવાના થાય. કાંઈક તો વ્યવહાર કરવો જ પડશે ને પાછો લેવા દેવાનો. જો વાત સાચી છે પણ આમાં એવું છે કે મારા બેનના હાવ હારા છે ને સમજતા નથી. જમાઈ તો હારા જ છે, ઈ માની જાય ને તો મારે કઈ બળતરા જ નથી કરવી. એને તો જઈએ દઉં ને ત્યાં હાલે એમ છે. એને થોડુંક મનાવાય, એને કે જો હાવ મોળા વર થાય છે, કઈ ઉપજ છે ને હું કેમ મારી બેનને કરિયાવર કરું? નથી માને એમ. બા હાસું કહું ને તો મારી બેનના મેં લગ્ન કરાવ્યા ને એ મારી ઘરવાળીના ઘરેણા ગીરવે મૂકીને કર્યા છે. એટલે હવે મારી પાસે છે ને જોગવાઈ થાય એમ જ નથી કાંઈ. જો મારે આ હવેલીનું ન થયું હોત ને તો તું કે એટલા દેત. આ તો આ હવેલી ગઈ ને માથે ભરવાના થયા. અટાણે તો એવું થયું છે ભાઈ, મારે બહારથી ગોતવા પડે એમ છે. અને કોર્ટનો ઓર્ડર છે, સમય મર્યાદામાં ભરવું પડે. હજી કોકનો બહારનો વ્યવહાર હોય ને તો આપણે વહેલું મોડું કરવું તો હાલે. હવે આમાં મારે ક્યાંય મોડું થાય એમ નથી. એટલે તાત્કાલિક બહારથી સગવડ કરીને રૂપિયાની સગવડ કરીને મારે કોર્ટમાં છે ને જમા જ કરાવવા પડે એમ છે. હવે આ બધું કાંઈ નહીં, તું એક કામ કર, તું આમ ખોટું છે ને એ મરવાની ને એ બધી વાતો નબળી વાતો નહીં કરવાની, સમજો. અને મહેમાન આવે ને તો મને બોલાવજે તમ તારે. ત્યાંથી બે માણસના ગામમાં હું કે કંઈક સગવડ થતી હશે ને તો થોડા ઘણા આપી દેવી અને થોડો ઘણો કર્યા અધૂરો બાકી રાખશું, બાકીના પછી દેવું મહિના 2 મહિના પછી. એમ કરીને કંઈક આપણે સમાધાન કરીશું. એની ઉપાધિ કરીમાં તું અટાણે છે ને શાંતિથી ઘરે જાતું અને ઉપાધિ કરીમાં અમે બેઠા છીએ તમ તારે. હો અને આવે ને એટલે કોઈક છોકરાને મોકલજે મને બરકવા હાટું, હું આવી જાય તમ તારે. હા ભાઈ એમાં બીવાનું ન હોય ભાઈ. એ જીવ છે ને આપણો, જીવતા રહેવું ને તો બધું થાય. જીવ ન દઈ દેવાય આ બધી વસ્તુ માટે. સારું લે, રામ રામ. માણસને ઉપાધિ આવે ને તે ચારે કોરથી આવે. જો એને આવી ને આપણને આવી. બીકોઝ કેવો નિમાણો થઈને ગયો. આપણો ઘણો જીવ બળે પણ શું કરી. ભાભી એ કામ તમે રહેવા દો, હું આગળ પતાવી દઉં છું. હંધાય કામ બેન કેમ મોઢું લટકાયેલું છે? મોઢું તો ભાભી તમે જાણો જ છો કે કેમ લટકાયેલું છે. ગઈકાલે ગઈ હતી તમારા નણંદોઈને મળવા. હા ભાભી, મેં તમને વાત તો કરી હતી કે હું એને મળીને વાતનું કંઈ નિરાકરણ લાવું, શું કંઈ હલ આવે ને વાતનો. તો પણ મન નથી લાગતું કે કંઈ ભેગું થાય એવું. તમે સમજાવ્યા નહીં જમાઈને? હંધી વાત કરી મેં એને કીધું કે મારા ભાઈની પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે, ભાડાની વસ્તુ આપી શકીએ એટલી એની તેવડ નથી. પણ એણે પણ એવું જ કીધું કે આ જે રીત રિવાજ સમાજના છે એ પ્રમાણે તો આપણે હાલવું જ પડશે ને. હવે રીત રિવાજ પ્રમાણે નહીં હાલીએ તો દુનિયા હંધી વાતું કરશે અને કે બા બાપુજી પણ ક્યારેય અપનાવી નહીં શકીએ. હા, તમારી હંધ્યાઈ વાત હાસી છે બેન. હે તમારા ભાઈ જાણે છે, હુંય જાણું છું, અને જમાઈને હંધ્યાઈ ખબર પડે છે. પણ જમાઈ હાવ મીઠે મોરા છો એ થોડુંક તમારે હાહુને સમજાવી ન હોગે. તમારી હંધી વાત સાચી છે ભાભી. એણે પણ મારા હાહુને બહુ સમજાવ્યા, પણ મારા હાહુ અને હહરા એવું જ કહે છે કે આણું લીધા વગરની વહુ હાહરે આવે ને તો આપણું કુળ લાજે. એ કે આમ જોઈએ ને બેન તો આમ તો તમારા હાહુની વાત હાસી છે. હા, સમાજે રીત રિવાજ ઘડ્યા છે અને તો એ પ્રમાણે આપણે રહેવું પડે ને. હે પણ ભાભી, આ સમાજના રીત રિયમ પહેલાં કે દુનિયાદારી પહેલાં? હા, માણસાઈની માણાઈ નહીં દેખાતી હોય, એને માણાની માણસાઈ નહીં દેખાતી હોય માણાને કોઈને. જો બેન, હા દુનિયાનો દસ્તુર છે. એ સમાજમાં જેમ થતું હોય ને એની વાહે વાહે છે ને માણા હાયલા રાખે છે, સમજાણું? એટલે છે ને હા નીતિ નિયમ તો પાડવા જ પડે આપણે, સમજાણું? અને ન પાડીએ ને એ તો ગામના મેળા મારશે. હા હાહુ તો મેળા મારે છે પણ આડોહી પાડોહી ન મૂકે હો. તમે બાયણે નીકળો ને એટલે તરત જ મેળા મારવાનું ચાલુ થઈ જાય. શું કે મેં તમારા નણંદોઈને વાત કરી લીધી છે, મેં કહી દીધું છે કે આનો રસ્તો કાંઈક તો કાઢવો જ પડશે. એટલે મેં એને 2 સુઝાવ આપ્યા છે. કાં તો એના બા બાપુજીને સમજાવી અને આનું ન દેવાની મહેનત કરે
અને કાં તો પછી આનું રોકી દેવાનું કરે. હવે એમાંથી એક તો કરવું જ પડશે ને ભાભી. આણું દીધા વગર તો એ લોકો મને આવવા નહીં દે, અને આપણી પાસે દેવાની ફર નથી, અને એ લોકોએ જો મને આણું દીધા વગર લાવી ના હોય તો પછી આણું છે એ ફોક કરી નાખે. ના બેન, હંધુય સારું થઈ જાય. એ આપણે છે ને એવું હશે ને તો આણું છે ને આપણે થોડુંક લંબાવી દેવું, એને કે થોડાક દિનો અમને ટાઈમ આપે ને આપણને તો હંધુય સારું થઈ જાય. સમજાણું? તમને અને લાગે આપણે છે છે ને- ભાભી કે હવે એ ટાઈમ આપે, આપણને વખત આપે? એને 3 વખત તો પહેલાં જ આપણને વખત આપી દીધો છે. હા, આમ નામ કરતાં કેટલા ટાઈમથી હું અહીંયા છું. હે આપણને ખબર છે ભાઈ, અંધે વાત જાણીએ છીએ, પણ હવે આનો છે ને બેન, આનો છે ને તમારા ભાઈ અને હું બે રસ્તો જ ગોતીએ છીએ કે હું કરશું. અમને ખબર છે, અમને નીંદર નથી આવતી, તમને ખબર છે? હે મારી પણ એ જ હાલત છે. મને પણ દિને રાત એક જ વિચાર આવ્યા કરે છે કે ભાઈ આણું નહીં કરી શકે અને મારું આણું નહીં થાય તો આ લોકો હંધાઈ ગામના શું વાતો કરશે કે નક્કી આ દીકરીમાં ખોટ આવી શકાય ના, કે આ ના બધા આણું રોકીને બેઠા છે. પણ કોઈ એ નહીં જોવે કે અત્યારે અમારી ફન નથી, અને આ ગામના સમાજના કેવા છે નહીં, હંધાઈને ખબર છે કે આના મા બાપ નાનપણથી ગુજરી ગયા છે તો આપણે એની મદદ કરવી જોઈએ, આપણે દીકરીને હારે વડાવવી જોઈએ. જો બેન, તમે છે ને ઉપાધિ કરોમાં હવ હારાવાના થઈ જાય. આમ ઉપાધિ ના કરતા. એ અમે છે ને કંઈક જલ્દી છે ને હવે આનું કંઈક રસ્તો લઈ આવશું. જાઓ તમે આરામ કરો. જાઓ, આરામ કામ નહીં હું ભાભી. કરી નાખું. આમ કરી નાખું ના, આરામ કરો કીધું ને તમને. થાય નહીં. આરામ સારું, કરો. તો હું ઢોરને પાણી પાઈ દઉં છું. તમે ગયા હતા ને મુખી બાપા પાસે, શું થયું? ગયો તો મુખી બાપા પાસે, તે હું એ ક્યાં ખબર હતી કે આપણી હારવાર એ ઉપાધિમાં મુકાયેલા છે. કાં તી વળી શું થયું? એને શું કીધું? એને ઓલી પ્લોટમાં એના વડવાની હવેલી હતી ને, હા, એનો કેસ કાંઈક હાલતો હોય છે. તે કોર્ટમાં કેસ હારી ગયા અને ઉપરથી 20 લાખ રૂપિયા ભરવાના હોતે ને આવ્યા છે. અંગ્રેજો વખતની હશે તે કોર્ટવાળાએ નોટિસ ફટકારી છે 20 લાખ રૂપિયા ભરવાના એમ. એટલે એ આપણી કરતાં મોટી મુસીબતમાં છે. હવે મારે એને કેમ કહેવું કે તમે અમને મદદ કરો એમ? તો એ બિસાડા શું કરે? આશ્વાસન આપ્યું છે અને આપણી પાસે હવે કાંઈ બીજો રસ્તો છે નહીં. જો આમ એમને પહેલા તો આપણને કીધું હતું કે અમે કરશું મદદ એમ. એ બધી વાત હાચી કીધું તું, હજી કહે જ છે મદદ કરી એમ, પણ મને શું કહે કે હવે હું કાલ મદદ કરી શકું કાંઈક આડાવડા જોગવાઈ કરીને, પણ બેનને તેડવા તો આજ આવવાના છે. સમાચાર તો આવ્યા છે કે અમે આજને આજ આવશું, તો હવે કરવું હું? મને કાંઈ હળ નથી તો ઉઠતી. એમ નહીં, એ કાલ કંઈક મદદ કરે તો આપણે એકાદી ઠેલવી દઈએ તો ઓલા તેડવા આવવાનું. ઓલા સમજવા જોઈએ ને, એણે કેણ મોકલ્યું છે કે આજ જ આવશું, તો હવે શું કરવું? આજને આજ જ આપણે બધું દેવું પડે ને. મને છે ને ના ઉપાધિ આવી પડી છે, શું કરશું? મને એક જ રસ્તો હવે દેખાય છે કે એ લોકો આવે ને એ પહેલાં છે ને આપણે તઈને ઝેર ગોળીને પીને મરી જાય. આ શું કેમ બોલો છો? તો શું કરીએ બીજું? તો જ આપણી આબરૂ હસવાઈ રહે, તો એ લોકોને ભાન થાય ને કે આપણા પાસે કાંઈ નથી એમ. ભગવાન, હા ભગવાને કેવા દાડા બતાવ્યા છે, કોઈ રસ્તો નથી મળતો. એવાથી સી પાપ કહી રહી છે. નથી આપણું દુબળું ઘર, પણ કરીએ હું હમણાં કાંઈ જોગવાઈ જ નથી. આ જેટલી જોગવાઈ હતી ને, ભલું માન તારું, હું તો એમ કહું તારો ઉપકાર છે ને મારી ઉપર એટલો બધો છે ને, મારી ઘરવાળી છે છતાંય તને કહું છું, આ તારા ઘરેણા તારા બાપાની ઘેરથી આવ્યા હતા, એ તે ગીરવે મૂકીને આપણે છે ને બેનના લગ્ન કરાવ્યા છે. અને હવે આપણી પાસે ઘરમાં દહીં પીવા કાંઈ છે નહીં કે એમાંથી આપણે બેનને કરિયાવર કે 5 તોલા હોનું દઈએ. બેનને તો જે વાત નથી કરી ને હજી. બેનને કાંઈ કીધું નથી. આ બધું એને થોડું કહેવાય કરતાય બિચારી. નહીં. એને જો આવી વાત કરીએ ને તો એ તો છે ને આપણી પહેલાં ઝેર ગોળીને પીને મરી જાય અને પાપમાં આપણે પડશું. એની કરતાં હું તો એમ કહું છું કે આપણી પાસે છે ને આ એક જ રસ્તો રહ્યો છે હવે. આ ઝેર ગોળીને પીને મરી જાય ને એટલે આ જમાઈને અને એના મા બાપને શાંતિ થઈ જાય કે આ બધી છે ને ખોટી માંગણી હતી એમ. આમ જોઈએ તો તમારી વાતે હાસી છે, ને એક બાજુ જોઈએ કે આવું પગલું ના ભરાય. હા, કઈ સમજાતું નથી કે હું કરું. પગલું ન ભરાય આવું મને ખબર છે. આ બધા છે ને
આ નમાલાની નિશાની કહેવાય આવી વાતું કરે ને પણ કરવું શું હવે? આ બેનને છે ને દુઃખમાંય નથી નાખી શકતા ને, જો કાંઈ નહીં આપું ને એમને વળાવી દેવું ને બેનને તો આખી જિંદગી એને મેણા સાંભળવાના રહે કે તારા ભાઈ ભાભીમાં કાંઈ લેવાનું નહોતું, એક સારો કરિયાવરે દઈ નો એ ક્યાં. એ તો મને ખબર છે ભાઈ. હવે હું કરશું ઈ અત્યારે વિચારવાનું છે. હવે કરવાનું હું મુખી બાપાએ મને એમ તો કીધું જ છે કે હું કાંઈક કરે એમ, પણ હવે કાયલ ઉપર ગયું છે બધુંય. એની રાહે થોડુંક બેઠું રહેવાય. ભાઈ ગામમાં કેટલા પાસે ગયો પણ આ મોડા વરહના હિસાબે છે ને કોઈ હા નથી પાડતા. કોઈ પાસે 10,000 રૂપિયા ઘરમાં હોય તો આપણને મદદ કરે ને. આ વરહ કેટલું મોડું ગયું છે અને ઉપરથી આ મંદીનો માહોલ છે, કોઈ ધંધો હરખો હાલતો નથી તો કોઈ આપણી મદદ કરે. કઈ એવું છે નહીં વેસવા જેવું, નહીં તો હમણાં વેસી નાખીએ. અરે ખેતીવાડી છે ને આપણે મજૂરી કરવા જાય છે હે, આ મજૂરી કરી એ માણસ પાસે ઘરમાં શું હોય? જ્યારે 2-5-50,000 રૂપિયા ભેગા કરીએ ને એ પહેલાં તો એ 50,000ની જોગવાઈ છે ને ગામમાં થઈ જ ગઈ હોય કે આને દેવાના આને દેવાના. આ નાના માણસનો છે ને આ જ વાંધો છે. મગજ કંઈ હાલતું નથી હવે. તું એક કામ કર, નસીબમાં માંડ્યું હશે ને એમ થાહે. આ બેનના નસીબમાં જો દુઃખ લખ્યું હશે ને તો એની જિંદગીમાં કોઈ દિવસ સુખ નહીં આવે. હે ભગવાન, આ મારા જવાબદારીથી એટલો બધો ઘેરાયેલો છે ને કે શું કરવું શું ન કરવું એ કંઈ ખબર પડતી નથી. હે ભગવાન, એ તું છે ને આ દુનિયામાં આવીને જીવ. અત્યારે સમય છે ને સારો નથી. ચારે કોર છે ને માણસ છે ને એ મંદિરના ભરડામાં આવી ગયો છે અને બસ માણસની તો કોઈ કિંમત જ નથી, કોઈ કદર કરતું નથી. એ બધાય છે ને રૂપિયા 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 જ કરે છે. હા, એકલા એકલા હું બબડો? શું થયું? એ હું છું આવેલો ગામનો જવાન્યો મહેન્દ્ર, એ નિહાળો નાખીને ગયો ને મારા દિલને જરાય ગમ્યું નથી. એ તો મેં તો તમને ન કીધું કે આ કેવો નિમાણો થઈ ગયો? હવે એને થોડુંક તો આપણી ઉપર અસર થાય કે નહીં? અને ભગવાને આપણને જરાક સેવાનું કામ કરવાની કંઈક વાત કરવી ને તો આપણને ડબલ પાટું મારે છે. હા, ખબર નહીં હવે. સારું એવું જ થાય છે હો. જઈ આપણને એમ થાય કે હાલો ભાઈ આપણે ક્યાંક 2-5 રૂપિયાની કોઈને મદદ કરવી છે, તો તરત કાંઈનું કાંઈ આવ્યું જ હોય આડું ને આડું. પણ ખરેખર છે ને એ તમારી પાસે છત હોય ને તમે આપો ને હે તો એ કાંઈ આપ્યું ન કહેવાય. લાખો રૂપિયા હોય ને એમાંથી કદાચ 2-5 રૂપિયા આપો તો એ કંઈ મદદ ન કહેવાય. હે એ કોકને બટકું નાખ્યું એમ કહેવાય. પણ તમારી પાસે હોય નહીં અને તમે ગમે તેમ કરીને કાઠા થઈને આપો ને તો મારો વાલો રાજી થાય. હા, એ વાત તમારે હાશી હો. એટલે જો હું તમને શું કહું છું, આ માર પાસે હોનું પડ્યું છે ને એમાં 5 તોલા હોનું આપી દો. અને આમ જો અમે તમે ખીજાતા નહીં તો કહું, આ તો મને ઓલા શાકભાજીના બધા પૈસા દેતા હોય ને એ મેં છે ને હંધાય ભેગા કર્યા છે, 50,000 થયા છે. તો એ છે ને દઈ આવો મહેન્દ્રને, એટલે એને બેનનું ટાણું હસવાઈ જાય. આ તે તો ઓલા કૃષ્ણ ભગવાન જ્યારે દ્રૌપદી પાસે ભૂખ લાગે ને માંગે છે ને તો દોણામાં કાંઈ હોતું નથી. એ કૃષ્ણ ભગવાન એમ કહે કે બરાબર જો કંઈક હશે મારા હાટું, કંઈક બચ્યું હશે ખાવાનું. એ બરાબર જોવે ને તો એક દાણો ચોખાનો પડ્યો હોય છે. એ થાળી એક લઈને દાણો આપે છે, પીરસે છે, ભગવાન ખાય છે ને એ ભગવાનને એવો રૂડો મજાનો ઓડકાર આવે છે અને ભગવાન આશીર્વાદ આપે છે ને કે બેન તને જ્યારે પણ મુસીબત પડે ને ત્યારે તું મને યાદ કરજે, હું છે ને હાજરા હાજર થઈ જઈશ. એટલે જો મેં આ પૈસા છે ને એટલે જ બસાવીને રાખ્યા હતા કે હાવ સંકટની ઘડી આવે ને એ આપણે કામ આવે. આપણે કામ ન આવે કાંઈ નહીં, પણ આપણા ગામની દીકરીઓ બહેનો માટે એના તકલીફ દૂર થતી હોય, એનું દુઃખ દૂર થતું હોય અને એવા રૂડા કામમાં વપરાતા હોય ને તો મારો વાલો આપણને છે ને ઉજળા કરી બતાવે. એટલે જ ને તમે છે ને વહેલા હરેન ઘરે જાઓ અને આપી આવો એટલે એનું છે ને આણું વાળી દે, એ એના ઘરે રહેતી થાય ને એનો સંસાર રાજી રહે. તારી વાત સાચી છે. એ આજકાલ સંબંધો એટલા વહરા થઈ ગયા છે ને કે એને નિભાવવા
માણા પોતાની જાત વેચી નાખે ને હે તોય સંબંધો નિભાવી એમ નથી. અને સામેવાળાની છે ને ઈચ્છાઓ વધતી જ જાય, કોઈને તૃપ્તિ જ નથી મળતી કે ભાઈ આટલું દીધું છે એ ઘણું દીધું કહેવાય. બસ લોકોને તો બસ બીજાનું આંચકી જ લેવું છે, મફતનું મળતું હોય ત્યાં સુધી વ્યવહારના નામે આંચકી લે, તહેવારના નામે આંચકી લે. ક્યાંક પોતે મોટો માણા હોય તો મજૂરને મજૂરીમાં દમન કરી લે, એના પૈસા રૂપિયા કાપી લે. પણ આ જ ધંધા પણ જો ભગવાનને હું જવાબ દેવો તો બધા અત્યારે આ માણસને પૈસો 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 જ. પૈસા સિવાય કાંઈ દેખાય અગો ભાઈ ભાઈનો નથી રહ્યો. અત્યારે તમે જોવો જ છો ને. એ કરમના પોટલા બાંધે જ બધાય. મને લાગે છે માણા તરીકે જન્મ ભગવાને આપ્યો, ખોટો આપ્યો. એ 184 અવતારમાં પાછો છે ને જન્મ લેવા પડશે. હે ખોટે ખોટો રીબા હે અને પીડા હે. એ મોક્ષ મેળવવા માટે ભગવાને અવસર આપ્યો છે, પણ કોઈને મોક્ષ જોતો નથી. બધાને માયાના પૂતળા બની નાચવું છે આખો દિવસ. જિંદગી આખી નાચવું અને નચાવવા, બીજા એ સિવાય કાંઈ કામ કરવા કરી. સામે વાળાની પરિસ્થિતિ કોઈને થોડી જોવી છે કે દઈ શકે એમ છે કે નથી દઈ શકે એમ. બસ જોઈએ એટલે જોઈશ. સારું હાલ, તું રૂપિયા પૈસા કાઢ અને હું જઈને છે ને એ જવાનને દઈ આવું. હા તે એટલે એ મહેમાન આવે ને એ પહેલા એનું મોઢું બંધ કરી દે. ચાલ લઈ આવી જા અંદર. બેન, બની શકે ને તો તારા ભાઈને માફ કરી દેજે, કારણ કે આ તારો ભાઈ તને છે ને હસતા મોઢે હા હરે નથી મોકલી શકવાનો, અને તારા હા હરિયાની હું માંગ નહીં પૂરી શકું ને આ મને આખી જિંદગી રંજ રહેવાનો છે. એટલે હવે જલ્પા, આપણી પાસે હવે એક જ રસ્તો છે. મેં તને કીધું ને એ, કારણ કે બેનને જો હા હરે નહીં મોકલીએ ને તો ગામમાં આપણી આબરૂ નહીં રહી, અને જો હા હરે મોકલશું ને તો બેનની જિંદગી આખી મેણા ટોળા સાંભળીને જાહે. એની કરતાં આપણે તઈને છે ને યાર ગોળીને મરી જાય ને તો વધારે સારું. સોમાભાઈ, તમે માફી ના માગો, આમાં તમારો કાંઈ વાંક નથી. વાંક હંધે આપણા કિસ્મતનો છે. ભગવાને જ આપણા નસીબામાં લખ્યા, એમાં કોઈ બીજો હું કરી દે. એટલે તમે તમારી જાતને કોસવાવો નહીં, અને તમે તમારા મનમાં તમારી જાતને નીચી ના બતાવો. રાધાબેન, હા મેં તો બહુ મહેનત કરી, પણ કોઈ રસ્તો ન હોય જો. એના માટે અમને માફ કરજો રાધાબેન. હા, અમને ઘણું દુઃખ થાય છે કે અમે દીકરી માટે કંઈ કરી નથી શકતા. મા બાપ ગુજરી ગયા ને ત્યારે મને કહેતા ગયા હતા કે તારી બેન નહીં પણ દીકરી છે. પણ બેન, હું તારો બાપ નો બની શક્યો, એ બદલ તું અમને માફ કરી દેજે બેન. ના ભાઈ, અરે આ દીકરીનો બાપ અહીંયા હાજર છે અને જીવે છે. અરે મુખી બાપા, જવાન, તારે ગભરાવાની જરૂર નથી હવે. અરે આ ગામની કોઈ પણ દીકરી હોય ને એનું દુઃખ ગામના મોભી તરીકે એ મારું દુઃખ છે. પણ મુખી બાપા, તમે તો કહેતા હતા ને કે તમે ખુદ મુસીબતમાં છો, તો હું તમને કઈ રીતે દબાણથી કહી શકું કે તમે મારી મદદ કરો. એ કાળિયો ઠાકર છે ને, એક દરવાજો બંધ કરે ને તો 100 દરવાજા બીજા ખોલતો હોય છે. હે જવાન, તારે તારી બેનના કરિયાવર માટે ઉપાધિ કરવાની જરૂર નથી. હાલે, મહેમાન આવે ને તો એને દઈ દેજે. આમાં 5 તોલા હોનું છે અને 50,000 રૂપિયા છે, અને ઘટે ને તોય કહેજે. એ માંગે ને એને મોઢા ઉપર મારજે, પણ હા, મારી ગામની દીકરીના આંખોમાં આહું ન પડવા જોઈએ. સમજી ગયો તું? તારો ભાઈ તો તારો બાપ નો બની શક્યો, પણ આ ગામના મોભી મુખી બાપા જો તારી વારે આવ્યા. લે બેન, હવે છે ને આ હરિયામાં તારે મેણા નહીં સાંભળવા પડે, અને તું ખુશી ખુશી તારી જિંદગી વિતાવી શકીશ. મુખી બાપા, અમે તમારો જેટલો ઉપર માનીએ ને એટલો ઓછો છે. તમારું આ ઋણ તો અમે જિંદગી પર નહીં ચૂકવી હોય. અરે ના બેટા, એ દીકરીઓનું છે ને બાપ ઉપર ઋણ ન હોય. તમે બધા તો છે ને આ ગામના સંતાન છો, અને ખરા અર્થમાં જો ગામના મોભી તરીકે મારે મારી ફરજ નિભાવવાની હોય ને તો આવું ઋણ કે આવો પાડ માનવાની કોઈ જરૂર નથી તમારે. એ તો મારી ફરજમાં આવે છે.
તોય મુખી બાપા તમે મારી વારે આવ્યા ને એ બદલ હું તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. અને આ છે ને રૂપિયાની પાય હું બાર રાત દી મહેનત કરી અને તમારી પાય સૂકવી દે. અરે ના ભાઈ ના, આ એમ સમજે કે મેં મારી દીકરીને ભેટ આપી છે. હા, આ મારે પાછું લેવા નથી થતું, સમજી ગયો તું? એટલે ઉપાધિ કરમાં અને બેનને વળાવવાની તૈયારી કરો. ખરેખર મુખી બાપા અમે સાબિત કરી દીધું હો કે તમારા જેવા મોભી જો આ ગામમાં હોય ને તો આ ગામમાં નો તડકો લાગે, નો ટાઈડ લાગે, કે નો વરસાદ આવે ને કોઈ ભીંજાય. ખરેખર તમે તો આ ગામનું સાપરું છો, સાપરું. મુખી બાપા તમે અમારી મરેલી આશાને જીવતી કરી દીધી છે. તમારો ખૂબ ખૂબ આભાર. એ હશે બેટા, આ બધું મેં કાંઈ કર્યું નથી. એ આ તો હું નિમિત્ત માત્ર છું. એ કરવા કારવાળો તો કાળિયો ઠાકર છે, એ મારો હરી છે. હે, આપણે બે હાથ વાળા પાસે હું માંગી એકવી અને એ આપી હું અગે. એ 1000 હાથ વાળો દેવા બેઠે ને તે છે ને એ બધા સપના પૂરા કરી દે આપણા. સાચી વાત છે મુખી બાપા તમારી. આ છે ને આજે તમે ઓલી કહેવતની પુરવાર સાબિત કરી દીધી. આ એક રંકનું મેણું છે ને મુખીએ ભાંગ્યું. ના રે ના ભાઈ, જે કંઈ કર્યું ને કાળિયા ઠાકરે કર્યું. એ મારું આમાં કાંઈ નથી. બસ હવે ખુશ થાવ અને બેનને વળાવવાની તૈયારી કરો. હો, સારું થઈ જજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને કાંઈ તકલીફ હોય તો જણાવજો પાછા.